ફ્રેન્ડ્સ, વેબ સ્કૂલમાં તમારું બધાનું સ્વાગત કરું છું. આજે તો કે આજે સોના કરતા મોંઘો દિવસ છે અને ભણવાનું છે મેથ્સ. તો તમે પધારા આવો, નકર તમે તમારા દર્શન જ ન થાય. દુર્લભ છે તમારા દર્શન આ વિષયમાં. તો આમ ડોકું કાઢે, હાલો મેળા પછી મેળા એમ કરી આલો. અલા ગઘાવ, આની વગર ઉદ્ધાર નથી. આજે આપણો દિવસ નંબર 8મો છે અને આજે આપણે શું જોવાનું છે? તો આજે આપણે સંખ્યાના કોયડા જોવાના છે. અને આજનો આપણો લેક્ચર છે 14મો છે. એકદમ મસ્ત. વધારે ડિસ્કસ આપણે લેક્ચરની અંદર સંખ્યાના કોયડા વિશે કરીએ છીએ. હવે જો મેં તમને જેમ કીધું ને, તમે રકમ વાંચો. તમને શું કીધું કે એક સંખ્યા છે, એને તમારે કેટલા ગણી કરવાની છે? 7 ગણી. આ એક સંખ્યા છે, એને તમારે 7 ગણી કરવાની છે અને આ 7 ગણી કરી અને તેમાં તેની તે જ સંખ્યા તમારે ઉમેરવાની છે. તો 576 થાય. તો તે સંખ્યા કઈ છે એ તમને પૂછું. હું તમને એક સિમ્પલ બીજો સવાલ પૂછું. હું તમને એવો સવાલ પૂછું કે એક સંખ્યા છે, માની લો કે x. આ સંખ્યામાં આ જ સંખ્યાના 8 ગણા એડ કરું તો હવે સંખ્યા કેટલી થઈ? 8x અને 1x કેટલા થાય? 9x. એનો મતલબ એવો થયો, હજી પણ એમ કહું, એક સંખ્યા છે, એ જ સંખ્યામાં આના 5 ગણા એટલે 5x જેટલા ઉમેરું તો કેટલા થાય? આ 5 અને 6 કેટલા થાય? 6x. તો ટૂંકમાં મને એ કીધું 7 ગણી સંખ્યા છે. એક સંખ્યા છે, એ સંખ્યાને 7 ગણી કરી અને તેમાં જ તે સંખ્યા ઉમેરીએ એટલે કેટલી થશે? 8 ગણી થશે. તો તે સંખ્યા કઈ થાય? તો આ સંખ્યા 8 ગણી છે, તો આનો 8મો ભાગ કયો થાય? 8 × 7 = 56, 8 × 2 = 16, 72 થાય. આ તમારો રાઈટ આન્સર. આ જ રીતે તમારા બધા શું આવશે? આન્સર આવશે. જો ફરીથી એક વખત તમને સમજાવી દઉં, કારણ કે હવે આ જ મેથડમાં તમારા દાખલા આવશે. મેથડ હવે ઘણી રીતે હોય, પણ તમારે તમારી બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. જોઈએ આપણે જે કીધું છે ને એ પ્રમાણે કરીએ કે એક સંખ્યા છે, એમાં 7 ગણી કરીએ અને તેમાં તે જ સંખ્યા શું કરીએ છીએ? ઉમેરીએ. તો 576 થાય. તો સંખ્યા કઈ? હવે આ x ધારવાનું નથી, પણ તમને શીખવવા માટે x. હવે એમાં 7 ગણી એડ કરો કેટલી થાય? 8x. અને આ જ સંખ્યા કઈ? 576. તો x બરાબર 576 એના છેદમાં 8. 8 છતાં 56, 1 વધ્યો, 1 ને 16, 8 દુ 16. આ તમારો આન્સર કેટલા થાય? 72. પણ મેં કીધું પ્રમાણે ડાયરેક્ટ તમને આ ગણતરી નથી કરવાની. 7 ગણી ઉમેરવાની છે એ જ સંખ્યામાં, એટલે 8 ગણી થશે અને આનો 8મો ભાગ એ આપણી સંખ્યા થશે. એટલે ડાયરેક્ટ તમે 72 આન્સર આવવો જોઈએ. જો એક સંખ્યા છે, એ જ સંખ્યામાં પોતાના 20 વખત એટલે 20 ગણી ઉમેરીએ તો પરિણામે 861 થાય. એક સંખ્યા છે, એમાં 20 વખત નાખ્યા, એક સંખ્યામાં 20 ગણા નાખ્યા, 21 ગણા થયા. હવે આ સંખ્યા 21 ગણી છે, તેમાંથી 21 ગણા બાદ કરો એટલે કે ભાગ્યા 21 કરો. 21 ચોક 84. 21 ચોક કેટલા થાય? 84. આમાંથી 84 તમે બાદ કરો એટલે કેટલા વધશે? તો કે 21 ને 21 હા 21 તમારો રાઈટ આન્સર કેટલો થાય? 41 થશે. તો આ તમારો શું થયો? રાઈટ આન્સર. 41 રાઈટ આન્સર થશે. પણ ઘણા લોકોને આમાં નિહળ હું છે, દ નહીં હું છે. તો ત્યારે આપણે શું કરવાનું? એક સંખ્યા છે, એને મારે શીખવવું પડે. એમાં 20 વખત એટલે 20x એટલે 21x થયા. આ રકમ કેટલી થાય છે? 861 બરાબર થાય. હવે x બરાબર 861 એના ભેગા 21. 21 ચોક 84. 86 માંથી 84 કાઢો 2 વધે. 2 ને 21, 21 એકા 21. રાઈટ આન્સર ઓપ્શન. આ બુદ્ધિનો ઉપયોગ કરીને આન્સર લાવવાનો છે. એક સંખ્યાને 6 ગણી કરી 3 વડે ભાગતા. સિમ્પલ તમે વિચારો, કોઈને 6 ગણા કરી એની 3 વડે ભાગો તો ઓલ ઓવર તમે કર્યું શું? બમણી કરી. અને 400 આવે છે તો તે સંખ્યા કઈ? આ બમણી છે, તો આ 2 ગણી છે અને અડધા કેટલા થાય? 200. આ તમારો રાઈટ આન્સર. આ બુદ્ધિના ઉપયોગથી જ આન્સર. હું ડાયરેક્ટ 200 કહી દઈશ, તમે શું તરત કહેશો ખબર? કે સાહેબ તો ગણતરી જ ન કરી આવી. હું ગણતરી કરાવી દઉં તમને. તમને શું કીધું? કે 6 ગણી કરી. તો એક સંખ્યા છે આ x, એને 6 ગણી કરી, એની પછીનો ત્રીજો ભાગ, તો જવાબ કેટલો આવે? 2x. હવે એ જવાબ ભાગતા તમારો જવાબ કેટલો થાય છે? 400. તો x બરાબર કેટલા? 400 ના છેદમાં 2. એટલે જવાબ કેટલો આવે? 200. સિમ્પલ. પેલા 6 ગણી કરી, આ x હતી, 6 ગણી કરી, એના 3 ભાગે કહેવાય, 3 ભાગે ભાગતા 400 મળે એટલે આપણો 2x મળે. ઓરિજિનલમાં કેટલો છે? 400. 2x બરાબર 400 છેદમાં 2. સોરી, x બરાબર 400 છેદમાં 2 એટલે આન્સર 200. કોઈ સંખ્યા છે, એ સંખ્યા કોઈ સંખ્યાના બમણામાં 9 ઉમેરવામાં આવે અને આ મળતી સંખ્યાના 3 ગણા 75 થાય છે, તો તે સંખ્યા કઈ? મને શું કીધું કે કોઈ સંખ્યા છે જેને બમણી કરી 2x, બમણામાં તમે 9 ઉમેરો તો મળતી સંખ્યાના 3 ગણા, મળતી સંખ્યા છે એના 3 ગણા 75 થાય. એનો મતલબ અહીંયા જે પણ આન્સર આવશે ને એના તમે 3 ગણા કરો, અહીંયા જે પણ આન્સર આવશે એના તમે 3 ગણા કરો તો કેટલા થાય? 75. તો આ કેટલી છે? સિમ્પલ. આ ત્રીજા ભાગની એટલે કેટલી થાય? 25. નો ખબર પડી ને? ફરીથી કોઈ સંખ્યા માની લઈએ x, એના બમણા એટલે કે 2x, એમાં તમે 9 ઉમેરો, એમાં તમે 9 ઉમેરો એમાં, તો જે જવાબ મળે ને એના 3 ગણા 75 થાય છે. તો જે જવાબ મળે ને એના 3 ગણા કેટલા થાય? 75. તો જવાબ કેટલો હશે? 25 હશે, કારણ કે 25 ના 3 ગણા 75 થાય. હવે તો સંખ્યા કઈ? તો આ જે સંખ્યા છે એ કઈ થશે? તો સિમ્પલ છે, 2x + 9 = 25. તો 2x = 25 - 9 એટલે કેટલા થશે? x = 16 ના છેદમાં 2. જવાબ આવે 8. રાઈટ આન્સર ઓપ્શન સી. જો આ જ રીતે તમારે બુદ્ધિનો જ ઉપયોગ કરવાનો છે. જો કોઈ સંખ્યાના 5 ના છેદમાં 6 ગણા કરતા 100 મળે તો તે સંખ્યા કે? હું પહેલા તમને આની મજૂરી શીખવાડું કે કોઈ સંખ્યા છે x, એના તમે 5 ના છેદમાં 6 ગણા કરો તો તમારો જવાબ કેટલો થાય છે? 100. તો તે સંખ્યા કઈ? એટલે x છે, x શું થશે? તો x બરાબર 100 એના ગુણ્યા 6 ના છેદમાં 5. 20 × 5 = 6 × 2 = 120. એક વસ્તુ તમને શીખવાડું, આનો ભવિષ્યમાં બેફામ ઉપયોગ થશે. કેવો? બેફામ. હવે તમને શું કીધું? કોઈ સંખ્યા છે, એના 5 ના છેદમાં 6 ગણા કરતા, એટલે આ સંખ્યાના 5 ના છેદમાં 6 ગણા કર્યા તો મને કેટલા મળે? 100. એ હંમેશા ઉપરની રકમ હોય, હંમેશા કેવી? ઉપરની રકમ. અને મૂળ રકમ હંમેશા નીચે હોય. તમને મૂળ રકમ પૂછી છે કે મૂળ રકમ કેટલી? 5 ના કેટલા ગણા કરો તો 100 થાય? 20. તો આના પર તમે 20 ગણા કરો એટલે આન્સર કેટલો આવે? 6 × 2 = 12, 120. આ તમારો આન્સર. આ રીતે આવે, પણ આ શોર્ટકટ પણ છે એક પ્રકારની અને આનો ઉપયોગ બેફામ પણ થશે. આ સિમ્પલ છે અને આનો ઉપયોગ આપણે બહુ કરવાનો છે, એટલે આ મેથડ યાદ રાખવાની. બીજો દાખલો જોઈએ. તો જો કોઈ સંખ્યાના તેના 3 ના છેદમાં 5 ગણા કરતા 80 વધારે હોય તો તે સંખ્યા કઈ? તમારે એમાં થોડી બુદ્ધિ ચાલવી જોઈએ. કોઈ એક સંખ્યા છે, આ સંખ્યા કોના બરાબર છે ખબર? કે એ સંખ્યાના 3 ના છેદમાં 5 ગણા કરો અને 80 કરો. આ સંખ્યા છે ને આ એટલા બરાબર થાય. તો મને એટલી ખબર પડે કે આનો આ બાજુ મોકલું, x - 3/5x છેદમાં કઈ તો એક હોય, આનો ગુણાકાર 5x - 3x ના છેદમાં 5 એટલે 2x ના છેદમાં 5 બરાબર કેટલા થાય? 80. આ મજૂરી કરું છું તારે. હવે x બરાબર 80 × 5 ના છેદમાં 2, અહીંયા આવશે 40, 5 ચોક 20, 200. આ તમારો આન્સર. આ 200 તમારો આન્સર. એટલી મજૂરી નથી કરવી આપણે. બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે, મજૂરી નહીં ચાલે. સ્માર્ટ બનવું પડશે તમારે. જો કોઈ સંખ્યા છે, એના 3 ના છેદમાં 5 ગણા કરતા 80 વધારે છે, એક સંખ્યા, આ સંખ્યા કોના બરાબર છે? આ જ સંખ્યાના 3 ના છેદમાં 5 ગણા કરો અને પ્લસ 80 કરો એટલી થાય. મને એમ ખબર પડે કે કોઈ પણ સંખ્યા હંમેશા એક હોય. હવે એ સંખ્યામાંથી તમે બાદ કરો 3 ના છેદમાં 5 એટલે તમને જવાબ કેટલો મળે? 2 ના છેદમાં 5. આ સંખ્યા છે 80 છે. આ સંખ્યા કઈ છે? 80.
હવે મને કીધું તો કોઈ એક સંખ્યા છે એટલે સંખ્યા એક આખી 1 થઈ. હવે એમાંથી 3/5 ગણા એટલે 3/5 ગણા એ સંખ્યા કેટલી છે ખબર? 3/5 ગણા પ્લસ 80. તો કામ કરો આ જે સંખ્યા 1 છે એમાંથી 3/5 ગણા કાઢી જ નાખો. તો વધુ કેટલું 2/5 એ કોના બરાબર છે? 80 બરાબર. તો હંમેશા મેં કીધું જે તમને બરાબર આપે શું હોય? 80 હોય એ ઉપર હોય અને નીચે તમારી મૂળ રકમ હોય. તો આ 80 કોના ગુણા થાય? 40 ના. 40 ગુણ્યા 2 કરો તો 80 મળે. તો અહીંયા પણ તમે ગુણ્યા 40 કરો. 5 ચોક 20 200. આ તમારો આન્સર. એટલી મજૂરી નથી કરવી. આ ટૂંકમાં પતી જશે. 200 સુધી તમારો રાઈટ આન્સર થશે. ધીમે ધીમે તમને પ્રેક્ટિસ પડી જશે પણ એના માટે બેઝિક મેથડ પણ શીખવાડતો જાઉં છું. 3 સળંગ પૂર્ણાંક એકી સંખ્યામાંની પહેલી પૂર્ણાંક સંખ્યાને જો 3 ગણી કરવામાં આવે તો ત્રીજી સંખ્યાના બમણા કરતા 3 વધારે આવે તો ત્રીજી સંખ્યા કઈ? 3 સંખ્યા છે આ 1 2 અને 3. તમારે જોતી કઈ? આ ત્રીજી સંખ્યા. એ તમને પૂછી છે. આ ઓપ્શન છે પણ ક્યાં છે? ત્રીજી સંખ્યાના. હવે હું આને ઓપ્શન ઉપરથી કરું. ક્યાંથી કરું? ઓપ્શન ઉપરથી. કારણ કે ઓપ્શન ઉપરથી વધારે બેટર રહે. આ 9 અહીંયા મૂકું તો સીધી વસ્તુ છે એકી સંખ્યા છે એટલે 7 આવશે, એકી સંખ્યા છે એટલે 5 આવશે. આ ઓપ્શન એ મૂકું. હવે મને શું કીધું કે પહેલી સંખ્યાને જો 3 ગણી કરું અને 3 ગણી કરું કેટલા થાય? 15. અને બીજી સંખ્યાને બમણી કરું 14. વધારો કેટલાનો કરવામાં આવે તો પહેલી સંખ્યાને જો 3 ગણી કરવામાં આવે તો તે ત્રીજી સંખ્યાના બમણા ત્રીજી સંખ્યાના બમણા 9 ના ડબલ 18 બમણા કરતા 3 વધારે છે. 15 ના બમણા 30 થાય. આ 30 અને પ્લસ 33 છે નહીં. ઓપ્શન એ નહીં આવે. હવે ઓપ્શન બી 11. તો એમાંથી 9 એમાંથી 2 ઓછા કરો એટલે 7. પહેલી સંખ્યાના 3 ગણા કરો એટલે 21 અને ત્રીજી સંખ્યાના બમણા કરો એટલે 22 કરવામાં આવે તો તે પહેલી સંખ્યા કરતા 3 વધારે આવે છે. આ શું 3 વધારે આવે છે? એક મિનિટ. જો 3 ગણી કરવામાં આવે આ 3 ગણી આપણે કરી 7 ને તો ત્રીજી સંખ્યાના બમણા કરતા આ ત્રીજી સંખ્યા છે એના બમણા કેટલા થાય? 22 અને ત્રીજી સંખ્યાના બમણા કરતા 3 વધારે છે. ના 3 વધારે નથી. એના બમણા કરતા 1 વધારે છે. તો આપણો આન્સર નહીં આવે. હવે મુખ્ય 13 ને 13 એટલે અહીંયા થશે 11 અહીંયા થશે 9. 9 ના તમે 3 ગણા કરો 9 તેરી 27 અને 13 ના તમે શું કહેવાય કે ત્રીજી સંખ્યાના બમણા 13 દુ 26 અને 26 કરો અને પ્લસ 3 વધારે આવશે 24 પ્લસ 3 વધારે આવશે તો એનો મતલબ બમણા કરતા 3 વધારે આવશે. 3 વધારે આવે છે નથી આવતા. 27 માં 2 ઇક્વલ થાય છે અને એમાં વધારે નહીં તો 1 ઓછો આવે છે. ચાલો આપણને તેની પછી હવે આપણે વાપરીએ 15 ને. અહીંયા 15 એટલે અહીંયા આવશે 13 અહીંયા આવશે સોરી 11. આના તમે કેટલા કરો? 3 ગણી કરવામાં આવે અને 3 ગણી કરો એટલે કેટલી થશે? 33 અને બીજી સંખ્યાને 15 કરો બમણા 30 અને પ્લસ 3 વધારે એટલે આ 33. હવે આ બે સંખ્યા કોમન થઈ. હા આ બે સંખ્યા હવે કેવી થઈ ગઈ? સમાન થઈ ગઈ. મને કીધું પ્રમાણે કર્યું તો જો સમજાવશો એટલે લેન્થી પડો બાકી ધડધડ આન્સર તો તમે એક્ઝામ બેઠો તો ફટાફટ આવે. પહેલી સંખ્યાના 3 ગણા કર્યા બીજી સંખ્યાના બમણાના 3 વધારે તો બમણા 30 એમાં 3 વધારે 33 થાય છે. હા તો એનો મતલબ આ જ મારો આન્સર છે. આ 15 જ મારો શું છે? આન્સર છે. એટલે તમે પહેલી સંખ્યા કઈ છે? 11 એના તમે 3 ગણા કરો 33. હવે એના પછી જે ત્રીજી સંખ્યા છે એના તમે બમણા કરીને 3 કરો એટલે તમારો રાઈટ આન્સર 15 આવશે. ત્રીજી સંખ્યા 15 પહેલી સંખ્યા 11 વચ્ચેની સંખ્યા 13 જે પૂછે એ તમારો આન્સર થશે. બે સંખ્યાઓનો સરવાળો 46 અને તેમનો તફાવત 14 હોય તો તે સંખ્યા કઈ? બે સંખ્યાનો સરવાળો કેટલો થાય? 46. જ્યારે પણ તમને અહીંયા બે સંખ્યા આપ્યું કદાચ તમને સરખું આપે જો બે સંખ્યા એટલે આ સંખ્યા નંબર 1 પ્લસ સંખ્યા નંબર 2 અથવા તમને આપે લસા પ્લસ ગુસા અથવા તમને વર્ગ આપે એક સંખ્યાનો વર્ગ બીજી સંખ્યાનો વર્ગ અથવા ઘન આપે એક સંખ્યાનો ઘન બીજી સંખ્યાનો ઘન આવું કંઈ પણ આપે જે એક સંખ્યાનો સરવાળો હોય એનો તફાવત આપે એ બે સંખ્યાનો લસા અને ગુસાનો સરવાળો અને તફાવત આપે બે વર્ગનો સરવાળો એનો તફાવત આપે બે ઘનનો સરવાળો એનો તફાવત આપે જ્યારે પણ આવું કંઈ પણ આપે તો એના માટે તમારે એક જ ઈલાજ છે શું કે તમે આ 46 અને 14 નો શું કરો? સરવાળો કરો. કેટલો થાય? 46 અને 14 નો સરવાળો 60 થાય અને 60 ના અડધા કેટલા થાય? 30 અને આ જ સંખ્યાનો તમે તફાવત 46 - 14 કરો કેટલા થશે? તો કે ભાઈ 32 32 ના અડધા કેટલા થાય? 16. આ તમારો આન્સર થાય. ઘણા કંઈ ખબર નહીં પડી હોય એટલે રાઈટ આન્સર 30 અને 16 થાય. હવે જેને ખબર નથી પડી એના માટે તમને શું કીધું છે કે બે સંખ્યાનો સરવાળો આ સંખ્યા x આ સંખ્યા y આનો સરવાળો કેટલો થાય? 46. બે એ સંખ્યાનો તફાવત x - y એનો તફાવત કેટલો થાય? 14. આનો તમે સાદુરૂપ લો એટલે આ બે કેન્સલ થશે. અહીંયા શું વધશે? 2x. આ કેટલા આવશે? 60. એટલે x બરાબર કેટલા થયા? 30. x બરાબર 30 તમે 1 પડે મૂકો આમાં તમે 30 મૂકો અથવા ગમે ના મૂકો અહીંયા 30 મૂકો આ 30 માઈનસ પેલી બાજુ એટલે -14 એટલે કેટલા આવશે? 16. y બરાબર કેટલા થાય? 16. એટલે 30 અને 16 આપણો રાઈટ આન્સર આવે. હવે હું તમને એમ કહું આ મજૂરી આ નથી કરવાની છોકરી માર દો આ મેથડ સાચી છે પણ આવું કરવાનું થતું નથી. આમાં શું કરવાનું એ લખી દો છોકરી શું કામ મેરી આવું ના કરવું એટલા માટે છોકરી મારી દીધી કે આવું ન કરવું. હવે કહું તમને આવું કેમ ન કરવું તમને ડાયરેક્ટ એમ કહું કે જ્યારે તમારે મોટી સંખ્યા જોતી ને તો તમે આ બેનો સીધો સરવાળો કરો 46 ને 14 60 અને અડધા કરો 30. તમે સરવાળો કરશો અને ભાગ્યા 2 કરશો એટલે તમારો જવાબ 1 આવશે મોટી સંખ્યા. જો લસાગુ હોય તો મોટો લસા આવે વર્ગ હોય તો મોટો વર્ગ આવે ઘન હોય તો મોટો ઘન આવે એટલે અહીંયા મોટી સંખ્યા તરત મળી જશે 30. ડાયરેક્ટ ઓપ્શન ચેક કરો 30 કેમાં છે 1 માં છે સીધું તમારો આટલું આના પછી ગોઠવણ નીકળો. તમારી બીજી સંખ્યા માં હજી કોકમાં 30 છે બીજી સંખ્યા જોઈ છે તો બેનો તફાવત લો 46 માંથી 14 ને બાદ કરો કેટલા થાય? 32 અને અડધા 16 એટલે બીજી સંખ્યા 16. રાઈટ આન્સર ઓપ્શન બી થશે. બે સંખ્યાઓનો સરવાળો 80 અને તેમનો તફાવત 10 હોય તો સંખ્યા કઈ? સિમ્પલ 80 90 80 ને 10 90 એના અડધા 45 45 ક્યાં છે? અહીંયા છે. બીજા ક્યાં છે? આ તમારો આન્સર. બીજી સંખ્યા જોતી છે તો 80 માંથી 10 ને કાઢો કેટલા થાય? 70 70 ના અડધા 35 આ બીજી સંખ્યા. આ જ રીતે તમે ડાયરેક્ટ જવાબ આપો માઇન્ડમાં ગણતરી કરો. બે સંખ્યાનો સરવાળો 14 અને તફાવત 10 તો બે સંખ્યા જોતી તો આ બેનો સરવાળો કરો 14 અને 10 કેટલા થાય? 24 અને અડધા 12 એક સંખ્યા અને આ બેનો તફાવત કરો 14 માંથી 10 કાઢો 4 એના અડધા 2 આ બેનો ગુણાકાર. તમને શું પૂછ્યું? આ બેનો ગુણાકાર કેટલો? તો 14 ગુણ્યા 2 કેટલા થશે? 24. સમજાતું છે આઈ થિંક કારણ કે બહુ ઈઝી રીતે થઈ જશે. તમારે બે સંખ્યા જોતી છે તો બે સંખ્યા તમને સીધી આ રીતે હું કહું છું એ રીતે માઇન્ડમાં થઈ જશે કે આ બે સંખ્યાનો સરવાળો છે તફાવત છે તો સીધું માઇન્ડમાં કરો 80 + 10 90 એના અડધા 45 એક સંખ્યા 45 80 - 10 70 એમાંથી અડધા કરો એટલે 35 આ રીતે ડાયરેક્ટ આન્સર. હવે તમને શું કીધું જે બે સંખ્યા છે ને તો બે સંખ્યા તમને મળી ગઈ 12 અને 2 હવે એનો શું પૂછ્યું આપણને? ગુણાકાર. તો ગુણાકાર કેટલો થશે? 24. બે સંખ્યાના વર્ગનો સરવાળો અને આપણને તફાવત આપ્યો તો બે બંને સંખ્યાનો સરવાળો કેટલો થાય? પહેલી વસ્તુ તમને શું પૂછે? વર્ગ એટલે પેલા વર્ગમૂળ કાઢવું પડશે અને પછી તમારે શું કરવાનું છે? સરવાળો. જોઈએ પેલા બે સંખ્યા આપી છે 130 અને 32 તો પેલા બેનો તફાવત લો 98 સોરી આ તફાવત 130 માંથી 32 98 98 એટલે 39. આ એક સંખ્યાનો વર્ગ છે એક સંખ્યાનો વર્ગ છે અને હવે આનો બેનો સરવાળો કરો સોરી 162 162 ના અડધા 81 81 આ બીજો વર્ગ. તમને બે સંખ્યાના વર્ગ મળ્યા છે. તમને શું કીધું? બે સંખ્યાના વર્ગ નહીં બે સંખ્યાના ખાલી સરવાળા. તો એક સંખ્યાનો વર્ગ 81 તો એકલી થાય 9 આ કેટલી થાય? 7 આ બેનો સરવાળો પૂછો કેટલા થાય? 16 આ તમારો આન્સર. જે નથી સમજાણું એને ફરીથી તમને જે કીધું છે એ આપણે કરીએ. તમને શું કીધું? બે સંખ્યાના વર્ગનો સરવાળો કેટલો થાય? 130 અને એનો તફાવત કેટલો થાય? 32. તો મને આમાં એક સંખ્યાનો વર્ગ અને બીજી સંખ્યાનો વર્ગ મળી જશે તો મને મળ્યું તો પેલા બેનો સરવાળો કર્યો તો 162 થયા એના અડધા કેટલા થાય? 81 એટલે મને એક સંખ્યાનો વર્ગ મળ્યો. આ શું છે? વર્ગ.
અને બીજાનો વર્ગ જોતો હોય તો બીજાનો વર્ગ જોતો બેનો તફાવત 132 માં 130 - 32 58 - 49 આ બે સંખ્યાનો શું મળ્યા વર્ગ. પણ મારે સંખ્યા જોતી હોય તો મારે વર્ગમૂળ કાઢવું પડે એટલે 9 અને આની સંખ્યા જોતી હોય બીજી સંખ્યા આ 1 અને 2 તો બીજી સંખ્યા કઈ થાય 7. હવે આ બેનો મને શું પૂછ્યો સરવાળો થશે 16. રાઈટ આન્સર ઓપ્શન ડી. બે સંખ્યાનો લસાઅ અને ગુસાઅનો સરવાળો કેટલો થાય 516 અને લસાઅ અને ગુસાઅનો તફાવત કેટલો થાય 492. શું જોતો ગુસા. તમે મને કહો ગુસાનો હોય કે લસા. નાનો હંમેશા ગુસા હોય. તો તમારે નાની વસ્તુ જોતી તો તમારે શું કરવાનું બેનો તફાવત લેવાનો. 516 - 492 કરો એટલે 16 ને 8 24 અને અડધા કરો 12. તમારો રાઈટ આન્સર કેટલો થશે 12. જે નથી સમજાવું એના માટે જેને માથાકૂટ જેને કરવી છે કે નહીં સાહેબ અમને તો લાંબી લચક મેથડ થાય લસા પ્લસ ગુસા કેટલો થાય 516 પછી લસા માઈનસ ગુસા કેટલો થાય છે 492. મારે શું છે તો ગુસા એનો મતલબ લસાને મારે કાઢવાનું છે એટલે આ બે કેન્સલ થાય આ બે પ્લસ છે એટલે શું થશે બે ગુસા થશે બરાબર આમાંથી જશે તો 516 માંથી 492 તો 16 પ્લસ 8 24 4 તે 8 24 અને ગુસા બરાબર કેટલા થશે 12. આ તમારો આન્સર. પણ હું હજી એક વાર કહી દઉં કે આમ ન કરવું જે રીતે મેં માઇન્ડમાં કર્યું એ જ રીતે કરવું અને માઇન્ડમાં કરવું જે રીતે મેં શીખવાડ્યું એ રીતે માઇન્ડમાં કરવું મજૂરી ના કરવી. જો કોઈ સંખ્યા 31 થી એટલી મોટી છે જેટલી 75 કરતા નાની છે હું પેલા કેવા શું કે એ સમજાવું. આ 5 છે અહીંયા 3 છે અહીંયા 7 છે. આ 3 છે ને એનાથી એક સંખ્યા એટલી મોટી છે +2 જે 7 થી એટલી જ નાની છે -2. જો 7 માંથી તમે -2 કરો તો 5 મળે અને 3 માં તમે +2 કરો તો 5 મળે અને આ સંખ્યા 5 એવી છે જે 3 થી એટલી જ મોટી છે જેટલી 7 થી નાની છે એટલે +2 કરો 3 માં તો 5 મળે અને 7 માં -2 કરો તો 5 મળે. તો આના માટે સિમ્પલ શું કરવાનું આ 7 અને 3 નો સરવાળો કરો કેટલો થાય 10 એના અડધા કરો કેટલા આવે 5. આ સિમ્પલ વસ્તુ છે આ રીતે કરવાનું. તો આમાં તમને જે કીધું છે એ પ્રમાણે આપણે કરતા છીએ. જો કોઈ સંખ્યા 31 છે એનાથી એટલી જ મોટી છે જેટલી એ 75 કરતા કેટલી નાની છે એટલે આ તમારે જોઈએ છે. તો સિમ્પલ આ બેનું શું કરો સરવાળો અને ભાંગા 2 કરો. આપણે પહેલા સરવાળો કરીએ 5 અને 1 6 7 અને 10 અને એના ભાંગા 2 કરીએ જવાબ કેટલો આવે 53. તો રાઈટ આન્સર થશે 53. 53 એવી સંખ્યા છે જે 75 થી જેટલી નાની છે ને એટલી જ 31 થી કેટલી છે મોટી છે. એટલે તમે 31 માં જ્યારે તમે 22 ભેળવો તો 53 મળે અને 75 માંથી 22 કાઢો તો તમને 53 મળે. એટલે 75 થી 22 નાની અને 31 થી 22 મોટી એ સંખ્યા કઈ 53. એટલે બે સેમ ટુ સેમ થશે. 48 ને કઈ સંખ્યા સાથે ગુણવાથી મળતો જવાબ 173 તથા 240 ના ગુણાકાર જેટલો હોય. આ સિમ્પલ છે હું પહેલા તમને મજૂરી શીખવાડું એની પછી ડાયરેક્ટ શું કરવાનું એ તમને કહું. તમને શું કીધું 48 ને કઈ સંખ્યા સાથે આપણે x સાથે ગુણીએ તો આપણને 173 અને તથા 240 ના ગુણાકાર જેટલો મળે. તો તમારે શું જોતું આ રકમ એટલે x બરાબર 173 એના ગુણ્યા 240 ના છેદમાં 48. અહીંયાથી ભાગ ચાલે એટલે અહીંયા 2 આવશે અહીંયાથી 5 આવશે. 173 ગુણ્યા 5 કરો અથવા તમે 173 ના શું કરી નાખો અડધા કરી નાખો અને અડધા કરો 8 દુ 16 વેધા કેટલા 13 8 છંગ 12 વેધા કેટલા 1 એટલે 5. આ તમારો આન્સર 865 ઓપ્શન સી. આમાં પણ તમને ચોખવટ કરી દઉં આમ ન કરવું. મેથડ સાચી છે મેથડ સાચી છે ખોટી નથી પણ મજૂરી છે. શું છે મજૂરી છે. મેથડ સાચી છે પણ મજૂરી છે. તો આમાં શું કરવાનું તો મને ખબર છે 48 ના કઈ સંખ્યા સાથે ગુણવાથી જવાબ 173 અને 240 ના ગુણાકાર બરાબર આવે તો સીધું રકમમાં કાઢવાનું કે આનો અને આનો ગુણાકાર જેટલું એનો મતલબ આનો અને આનો ગુણાકાર અને આ સામેની સંખ્યા છે એ ડાયરેક્ટ છેદમાં 24 દુ 48 અને અહીંયાથી 2 5 173 ગુણ્યા 5 કરો એટલે 865 આ રીતે ડાયરેક્ટ કરવું એટલે રકમમાં જ કરવું અથવા સીધો અને ભાગાકાર કરવું એટલે કીધું રકમમાં કરવું. બે સંખ્યાનો ગુણાકાર 231 છે તો તેમાંની એક સંખ્યા 21 હોય તો બીજી સંખ્યા કઈ સિમ્પલ બે સંખ્યાનો ગુણાકાર છે x + x * y 231 એમાંથી એક x 21 છે તો ડાયરેક્ટ આ ક્યાં આવશે છેદમાં સીધી રકમમાં 21 એકા 21 21 એકા 21 11 આન્સર. બે ઘન સંખ્યાનો ગુણાકાર 11 52 છે જો પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી હોય તો બંને સંખ્યાનો સરવાળો કેટલો જેમાં લોજિક લગાડવાનું શું લગાડવાનું કે આ તમને આ ગુણાકાર એવો છે કે જે બે સંખ્યાનો ગુણાકાર છે જેમાં એક સંખ્યા એ બીજી સંખ્યા છે ને આ સંખ્યા છે આ સંખ્યાને ડબલ કરો એ સંખ્યા છે એટલે આ સંખ્યા એના ગુણ્યા આ સંખ્યા અને એના જ ગુણ્યા 2 તમને આખી સંખ્યા મળી. ટૂંકમાં તમે આના અડધા કરો એનો તમે શું કરો વર્ગમૂળ કરો એટલે તમને એક સંખ્યા મળશે અને ડબલ કરો એટલે તમને બીજી સંખ્યા મળશે. સિમ્પલ તમે શું કરો એનો સરવાળો આનો તમે અડધા કરો 11 ના અડધા 5 15 ના અડધા 7 અને 12 ના અડધા 6 એટલે 576 થયા 576 નું વર્ગમૂળ કરો 24 થાય 24 ના ડબલ કરો 48 થાય 48 + 24 8 ને 4 2 અને 24 અને 48 એટલે 6 અને 7 72 થાય. જો આ રીતે ડાયરેક્ટ આન્સર કેટલા થાય 72. મેં શું કર્યું ફરીથી કહું ઘણા કાંઈ ખબર નહીં પડ્યું. બે ઘન સંખ્યા જેનો ગુણાકાર x એના ગુણ્યા y બરાબર કેટલો છે 11 52 જેમાં પહેલી સંખ્યા છે ને એ બીજી કરતા બમણી છે એનો મતલબ x એનો મતલબ 2x બરાબર 11 52. હવે આમાં x સ્ક્વેર થશે અને અડધા થશે 576 એટલે x બરાબર કેટલા થશે 24 25 625 એટલે 24 થશે. x બરાબર 24 તો y બરાબર આના કરતા ડબલ 48 આ બેનો સરવાળો 72. આ તમારો આન્સર થશે સિમ્પલ. આ બે વધી 1 6 1 7 72 થશે એટલે રાઈટ આન્સર 72. એક સ્કૂલ છે એના દરેક વિદ્યાર્થીને 56 વિદ્યાર્થીની હરોળમાં ઉભા રાખ્યા તો 30 હરોળ બની તો 45 વિદ્યાર્થીની હરોળમાં ઉભા રાખ્યા તો કેટલી બને જો આ એક સ્ટુડન્ટની આખી હરોળ છે કેટલા છે 54 બીજી હરોળમાં 56 ત્રીજી હરોળમાં 56 આ રીતે 30 હરોળ બની કેટલી બની 30 તો 56 + 54 + 54 + 54 એટલે તમને કુલ સ્ટુડન્ટ મળે. પણ આપણે શું કરવાનું 56 એના ગુણ્યા હરોળ કેટલી 30 એટલે તમને ડાયરેક્ટ કુલ સ્ટુડન્ટ મળે. કેટલા ડાયરેક્ટ કુલ સ્ટુડન્ટ મળે અને એમાં તમને શું પૂછ્યું કે 45 વિદ્યાર્થીની કરીએ તો કેટલી હરોળ બને તો અહીંયા આપણે 45 ની કરીએ એક 45 બીજી આ રીતે કેટલી બનશે તો 45 એના ગુણ્યા હરોળ તો સિમ્પલ છે x 25 * x બરાબર 54 * 30 થશે તો 45 ડાયરેક્ટ ક્યાં થાય છેદમાં 15 દુ 30 15 તેરી 45 3 એકા 3 અને 18 અને 18 દુ 36 રાઈટ આન્સર ઓપ્શન બી થશે. એટલે કુલ વિદ્યાર્થી તમારે જોતા હોય તો 56 એના ગુણ્યા 30 કરો એના ભાગ્યા 45 કરો એટલે તમારો આન્સર આવી જશે. એવી સંખ્યા શોધો કે તે સંખ્યાના 3 ગણામાંથી 7 બાદ કરતા મળતો જવાબ તે સંખ્યાના 2 ગણા કરતા 9 વધારે છે. આમાં તમારે મગજ વાપરી શકો કે 3 ગણા એટલે ડાયરેક્ટ ખાલી x લો એમાંથી 7 બાદ કરતા કેટલા 9 વધારે છે અને x બરાબર આ પહેલી બાદ એટલે કેટલા થાય 16 તો તમારો આન્સર સીધો શું થશે 16. અમે કઈ રીતે કર્યું એ કહું મને શું કીધું એ કરીએ 3 ગણા 3x એમાંથી 7 બાદ કરો એ 2 ગણા કરતા 9 વધારે છે તો 3x આ બાજુ જાય તો સિંગલ x વધે આ પહેલી બાજુ જાય તો 7 અને કેટલા થશે 16 આ ડાયરેક્ટ આન્સર. મેં શું કર્યું 3x આમાં 2x એટલે ડાયરેક્ટ મેં કાઢી નાખ્યું શરૂઆતમાં એટલે રાઈટ આન્સર કેટલા થશે 8 માંથી કઈ સંખ્યા બાદ કરતા 15 મળે જો બાદ કરવાની છે 8 માંથી બાદ કરો તો હમ તો ઘટે 7 થાય 5 થાય તો આપણે બાદ એવી કરવાની છે કે ઓલરેડી બાદ થઈ ગયેલું હોય એટલે 8 માઈનસ અને 8 દૂસરો અહીંયા કેટલા કરવા પડે 7 એટલે માઈનસ માઈનસ શું થાય પ્લસ
એટલે અહીં કેટલા આવે 15 એટલે આપણે -7 માઇનસ કરવા પડે. રાઈટ આન્સર શું હશે? ઓપ્શન બી. 23 માંથી કઈ સંખ્યાના 4 ગણા બાદ કરતા 3 મળે? એનો મતલબ એક સંખ્યા છે જેનામાંથી બાદ કરવાની છે આપણે 4 ગણા કરીને જવાબ 3 આવશે. આપણે કામ કરીએ પહેલા જ આમાંથી 3 બાદ કરી નાખીએ. વધ્યા કેટલા? 20. હવે આ કોઈકના 4 ગણા છે તો કોના 4 ગણા કરો તો 20 મળે. સિમ્પલ. આ 5 એના ગુણ્યા 4 ગણા કરો એટલે કેટલા મળે? 20. આ તમારો આન્સર. મેં કીધું હતું કે આમાં તમારે બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરવાનો છે, કોઈ મેથડ નથી. રાઈટ આન્સર કેટલો હશે? 5. અને આમાં આવું જ રહે. આમાં દાખલે અલગ આવ્યા કરે એટલે આ રીતે પેટર્નમાં ચાલે. તો 23 માંથી કઈ સંખ્યાના 4 ગણા બાદ કરતા 3 મળે? તો આ 23 માંથી 5 છે એના 4 ગણા કરો 20 અને એના બાદ કરો એટલે તમને કેટલા મળે? 3 મળશે. એક સંખ્યામાંથી 8 બાદ કરી 5 વડે ભાગીએ. આ મજૂરી છે, પ્યોર મજૂરી. આ એક સંખ્યા એમાંથી 8 બાદ કરી 5 વડે ભાગતા અથવા તે જ સંખ્યામાં 13 ઉમેરી, આ એક સંખ્યા છે એમાં 13 ઉમેરી 8 વડે ભાગતા તો જવાબ સરખા જ આવે. તો તે સંખ્યા કઈ? તો આપણે x ની વેલ્યુ જોતી છે, x ને અહીંયા મોકલો. 8x 64, અહીંયા 5x, અહીંયા 13 5 65. 8x 5x આ બાજુ આવે તો 3x. પેલી બાજુ જાય તો 9 અને 1 29. x બરાબર કેટલા? 4 4 3 43. એટલે રાઈટ આન્સર શું થશે? 43. મને જે કીધું ને એની પછી મેં સિમ્પલ સાદું રૂપ આપ્યું છે. એટલે સાદું રૂપ x બરાબર 43. બે અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો તે જ સંખ્યાના અંકોના ગુણાકાર બરાબર થાય છે. તો તે સંખ્યા કઈ? મને શું કીધું કે બે અંકની એક સંખ્યા છે, બે જ અંકની. હવે આ ઓપ્શન ઉપર તો વધારે બેટર રહે કે બે અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો તે જ અંકોના ગુણાકાર બરાબર થાય છે. ઓપ્શન ઉપર છે કે આ 22 છે. એના અંકો ક્યાં છે? તો કે 2 અને 2. આનો સરવાળો કેટલો થાય? 4. હવે આનો જ ગુણાકાર કરો. કેટલો થાય? 4. એનો મતલબ જો બે સરખા હોય તો એ જ આપણે જો. તો ઓપ્શન એમાં જો ગાયની હરખી સેવા કરી હોય ને, પાટો નો મેર હોય ને, તો પેલો ઓપ્શન આપે. આ ઓપ્શન છેલ્લો હોય. એટલે ઓપ્શન ઉપર ડાયરેક્ટ ઓપ્શન એ રાઈટ. બે અંકોની અંકો આપેલા સીધું ઓપ્શન. ઓપ્શન સિવાય તમારો ભેડો પાર નહીં થાય. બે અંકોની એક સંખ્યા છે એના અંકોનો ગુણાકાર કેટલો થાય છે? 21. જો સંખ્યામાં 36 ઉમેરવામાં આવે ને તો મળતી નવી સંખ્યા જે આવશે એ અંકો છે ને એ જૂની અંકોની અદલાબદલી બરાબર હશે. તો મૂળ બે અંકોની સંખ્યા કઈ? તો મૂળ આ બે અંકોની સંખ્યા કઈ છે પૂછ્યું. તો પહેલી વસ્તુ તમને નિયમ આયા, તમને પહેલી કન્ડિશન જો શું પૂછી કે અંકોનો ગુણાકાર કરો તો 21 થવો જોઈએ. આમાંથી કોના અંકોનો ગુણાકાર 21 થાય? 7 તેરી 21, 7 ચોક 28, 28 ની 21 થવું જોઈએ. આ ન આવે. 7 તેરી 21 આવી શકે, 7 ચોક 28 આ ન આવી શકે. હવે બે ઓપ્શન લીધા, આ બેમાંથી એક આવશે. હવે બીજી કન્ડિશન મને શું કે એમાં 36 ભેળવું. આ 73 એમાં હું અહીંયા લખું ઓપ્શન એ. અહીંયા 73 એમાં 36 ભેળવું એટલે અહીંયા કેટલા થાય? 9 અને અહીંયા કેટલા થાય? 10. મને શું કીધું? અદલા બદલી. આ અદલા બદલી લાયક જ નથી. આ 73 એને તમે અદલા બદલી કરો ને તો 37 થવા જોઈએ. તો 37 કરતા કેવું થયું? વધી ગયું. આમ પણ તમને ખબર પડી જાય કે ભાઈ આ અદલા બદલી કરો તો આ 73 છે એની જગ્યાએ 37 થશે. આમાં તમે 36 ભેળવો એટલે સીધી વસ્તુ છે 37 કરતા તો મોટું આવવાનું જ છે. એટલે આ પણ ના આવે. તમારે એક જ ઓપ્શન છે, ઓપ્શન સી. આ 37 એક એવું માત્ર છે કે જેને તમે 37 છે એના અંકોનો તમે ગુણાકાર કરો 7 તેરી 21 થાય છે. આમાં તમે 36 એડ કરો એટલે 14 12 13 વધી 1 6 7 73 થાય. જો 37 ને અદલા બદલી કરો એટલે 7 પહેલા 3 પછી અદલા બદલી થાય 37 73. તો એક જ કન્ડિશન છે ખાલી ઓપ્શન સી. બે અંકોની એક સંખ્યાના અંકોનો સમાન છે. બે અંકોની એક સંખ્યા છે અને અંકો સમાન છે. જો પહેલા બધાને જોઈ લેવાનું. અંકો સમાન, અંકો સમાન, અંકો સમાન, અંકો સમાન છે. તેના અંકોનો ગુણાકાર અંકોના સરવાળાથી 2 ગણો છે. હવે આ જે અંકો છે એનો સરવાળો એના સરવાળાથી 2 ગણો. એનો મતલબ આનો ગુણાકાર કરો. ગુણાકાર કેટલો થશે? આ 2 + 2 કેટલા થાય? 4. એનો ગુણાકાર હમણાં જ કર્યો છો 4. શું એનો ગુણાકાર સરવાળા કરતા બમણો છે? નહીં, આ નહીં આવે. આ 33 ને કરીએ તો 3 + 3 6. સરવાળો કેટલો થયો? અને ગુણાકાર 3 તેરી 9. શું આ 2 ગણો છે? નહીં, આ 1.5 ગણો છે. 2 ગણો એટલે આ નહીં આવે. હવે આની વારી 8 ને 8 16, 8 2 64. શું આ બમણો છે? નહીં, આ 4 ગણો છે. આ કેટલા ગણો છે? 4 ગણો. આ પણ નહીં આવે. મને શું કીધું? 2 ગણો. હવે આની વાત કરીએ. 4 ને 4 8. એનો ગુણાકાર ચોકે ચોકે 16. શું આ 2 ગણો છે? હા, 8 2 16 2 ગણો છે. એટલે રાઈટ આન્સર ઓપ્શન ડી આવશે. ઓપ્શન ઉપરથી બેટર રહેશે. મને એટલી ખબર પડે કે ઓપ્શન તમે ગણતરી ના કરો કારણ કે બેનો ગુણાકારનો સરવાળો હંમેશા સમાન થાય. એ તો તમને દેખીતી વાત છે પણ મારે ગણતરી કરવી પડે. આમાં તમે કરો તો ખબર પડે કે 6 9 એનો કોઈનો ગુણાકાર બેસતો જ નથી. 6 1 6 6 12 એટલે ડાયરેક્ટ તમારે સી ને ડી માં પડવાનું રહે. બે અંકની સંખ્યામાં દશકનો અંક એકમના અંક કરતા બમણો છે. મને શું કીધું કે ભાઈ દશકનો અંક જે છે બે અંકની સંખ્યામાં દશકનો અંક એકમના અંક કરતા બમણો છે. હવે અંકોના ક્રમને ઉલટાવી અને મળતી નવી સંખ્યા મૂળ સંખ્યામાંથી બાદ કરતા 27 મળે છે. તો તે મૂળ સંખ્યા કઈ? હું તમને એમ કહું છું કે આવા દાખલા તમે સોલ્વ કરો ને એક વખત શાંતિથી તમે રકમ વાંચો. આની રકમ તમે વાંચો કે ભાઈ બે અંકની સંખ્યામાં દશકનો અંક એકમના અંક કરતા બમણો છે. હવે અંકોના ક્રમને ઉલટાવીને મળતી નવી સંખ્યા મૂળ સંખ્યામાંથી બાદ કરતા 27 શું કહેવાય કે 27 જેટલી મળે છે. તો પહેલા તમારે મૂળ સંખ્યા જોતી છે. તમે પહેલું શું કરો ખબર કે તમને કીધું ને કે આ દશકનો અંક એકમના અંક કરતા બમણો છે. તો દશકનો અંક એ એકમના અંક કરતા બમણો છે. આ એકમનો અંક 2 એના બમણા 4 થાય. 4 છે? નહીં. આ 3 બમણો થાય. આ બમણો છે, આવી શકે. 4 દુ 8 થાય. બમણો છે? નહીં. 5 દુ 10 થાય. આવી શકે નહીં. આ જો આન્સર. ખાલી તમે એક કન્ડિશન કરશો ને તો બી તમારો આન્સર આવી ગયો. હવે આ 63 શું છે? તમારો આન્સર છે. હવે તમને શું કીધું? હવે કરવાનું જરૂર નથી પણ ખાલી કહું કે હવે આ અંકોના ક્રમને ઉલટાવીને મળતી નવી સંખ્યા મૂળ સંખ્યામાંથી 27 મૂળ સંખ્યામાંથી બાદ કરતી 27 મળે. તો હવે તમને શું કીધું કે જ્યારે તમે અંકોના ક્રમને ઉલટાવીને આ અંકોના ક્રમને ઉલટાવો એટલે કે 36 કરો. ઉલટાવીને મળતી નવી સંખ્યા મૂળ સંખ્યામાંથી બાદ કરવાથી 27 મળે છે. ઉલટાવીને મૂળ સંખ્યામાંથી બાદ કરો એટલે 36 બાદ કરો 13 માંથી 6 જાય તો કેટલા વધશે? તો કે ભાઈ 7 અને આમાંથી 5 માંથી 2 27. પણ હું કહું કે આ બીજી કન્ડિશન કરવાની જરૂર નથી. તમારે એક કન્ડિશનમાં આન્સર આવી ગયો છે તો શા માટે કરવી? ડાયરેક્ટ આન્સર કેટલો થશે? ઓપ્શન બી. આન્સર કેટલો ઘટેલો એવો 4 અંકની સંખ્યા a b c d ને જો 3 વડે વિભાજ્ય હોય તો 3 ની ચાવી શું કહે છે? અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ. આ અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ. અહીંયા 2 ના આવવો જોઈએ. અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ. આ 2 અહીંયા ન આવવો જોઈએ. અહીંયા પણ 2 ન આવવો જોઈએ. સિમ્પલ ખાલી અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ. અહીં અંકોનો સરવાળો છે પૂછે. બે અંકોની એક સંખ્યામાં દશકનો અંક 7 છે. એનો મતલબ ચાલો ભાઈ બે અંકની સંખ્યા છે એમાં દશકનો અંક 7 છે. બંને અંકોનો સરવાળો એ એકમના અંકનો 8 ગણો થાય છે. પહેલા આપણે પહેલી કન્ડિશન શું કીધી? દશકનો અંક 7. અહીંયા 7, અહીંયા 7, અહીંયા 1 ના આવે. અહીંયા 7. બીજી કન્ડિશન મને કેવી રીતે ખબર કે તમારે અહીંયા એવી સંખ્યા મૂકવાની. અહીંયા તમારે એવી સંખ્યા મૂકવાની કે આ બેનો સરવાળો 7 + 1 એ આ x છે ને એના કરતા 8 ગણો હોવો જોઈએ. કેટલો છે? 8 ગણો. તો તમે મને પહેલી વસ્તુ એ જ સમજાવો કે 8 ગણો થવા માટે અહીંયા 7 છે. તો અહીંયા ફરજિયાત તમારે શું મૂકવું પડે? 1 મૂકવું પડે. ત્યારે બેનો સરવાળો થાય 8. ત્યારે તમે 8 ગણો કરી શકો. અથવા એમ ખબર ન પડે તો ઓપ્શન ઉપર ત્રાટકવાનું કે ભાઈ તમારો પહેલો અંક 7 છે. હવે અહીંયા 7 આ 7 પ્લસ મીંડી 7 એ એકમના અંક કરતા 8 ગણો છે? નહીં. તો આ ઓપ્શન એ ના આવે. હવે 71 અહીંયા 1 લેવાનું. બેનો સરવાળો કરો 8 અને આ 1 છે એના કરતા 8 ગણો છે. હા, ઓપ્શન બી રાઈટ. આ રીતે તમારો આન્સર આવશે. જો 3 2 1 આ 3 આ 2 આ 3 આ 2
આ 1 આ 4 આ 6 5 9 8 અને 7 એક સંખ્યા છે એના આંકડા કહો કે અંક કહો બધી વસ્તુ એક જ છે એને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો કેટલા આંકડા તેના તે જ સ્થળે રહેશે ચડતા ક્રમમાં ગોઠવીએ ચડતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી નાની સંખ્યા પેલા કરીએ 1 એની પછી 2 એની પછી 3 એની પછી 4 5 6 7 8 અને 9 હવે કેટલા પોતાના જ સ્થાને જોઈએ એક આ રહ્યું બીજું એક આ રહ્યું ત્રીજું એક આ રહ્યું એનો મતલબ 3 રહેશે તો રાઈટ આન્સર શું થશે 3 ઓપ્શન બી 5 4 6 3 8 આ સંખ્યા છે એમાં જો એકને બધા જ એકી સંખ્યામાંથી અંકોમાંથી બાદ કરવામાં આવે અને એક બેકી સંખ્યાના અંકોમાં ઉમેરવામાં આવે તો નવી સંખ્યાના બધા અંકોનો સરવાળો કેટલો થાય મને શું કીધું કે આ જે અંકો છે ને એમાં જ્યાં એકી સંખ્યા છે ને એકી સંખ્યા 5 એમાંથી એક બાદ કરો આ 3 એમાંથી એક બાદ કરો અને જે બેકી સંખ્યા છે એમાં એડ કરો આમાં એક એડ કરો આમાં એક એડ કરો હવે તમે અંકોનો સરવાળો કરો તો નવી સંખ્યા પેલા બેની કઈ નવી સંખ્યા 5 માંથી એક જાય તો 4 4 ને 5 6 ને 1 7 8 માં 3 માંથી એક જાય તો 2 8 માં જાય તો 1 આવે તો 9 હવે નવી સંખ્યા બેની નવી સંખ્યા બેની એના અંકોનો સરવાળો કરો એટલે આ 4 અને 5 એનો સરવાળો 5 અને 7 નો સરવાળો 7 અને 2 નો સરવાળો 2 અને 9 નો સરવાળો કેટલો થશે 27 4 5 9 9 18 19 20 27 કેટલા થયા 27 થશે એટલે આપણો રાઈટ આન્સર થશે 27 હવે હું તમને એમ કહું કે આવી મજૂરી ના કરે શું કરે ખબર કે તમને સંખ્યા આપીને 5 4 6 8 એનો સરવાળો કરી નાખો કેટલો થાય સરવાળો કરીએ 6 4 10 10 ને 8 18 18 ને 3 18 અને 3 21 21 ને 5 26 કેટલા થયા 24 અંકોનો સરવાળો થયો 24 હવે જ્યાં એકી સંખ્યા કેટલી છે 1 અને 2 આ બે કેવી છે એકી સંખ્યા એટલે તમારે બેના એક એટલે 2 બાદ કરવાના અને બેકી સંખ્યા એટલે 1 2 ને 3 એટલે 3 તમારે એડ કરવાના ઓલ ઓવર તમારે 3 માંથી 2 કાઢો એટલે 1 વધે અને આમાં 1 એડ કરવાનો એટલે ડાયરેક્ટ આન્સર આવે 27 સીધું કરી નાખવાનું તમને ખબર જ છે કે ભાઈ 5 માંથી 1 કાઢવાનો છે 3 માંથી 1 કાઢવાનો છે અંકોનો સરવાળો કરીને તો પહેલા સરવાળો કરી નાખો અને પછી 2 કાઢી નાખો અને તમારે 4 માં 1 ભેળવવાનું છે 6 માં 1 ભેળવવાનું છે 3 માં 8 માં 1 ભેળવવાનું છે બેકી સંખ્યા 1 ભેળવવાનું છે તો 3 ભેળવવાના છે -2 + 3 1 પ્લસ કરવાનું છે તો અંકોનો સરવાળો +1 27 આ બધું કરાય નહીં એક કેળાની કિંમત 2.25 છે અને એક સફરજનની કિંમત એક જ કેળાની કિંમત કેટલી છે 2.25 અને એક સફરજનની કિંમત કેટલી છે 3 રૂપિયા 4 ડઝન કેળા લેવા મારે કેટલા કેળા લેવા 4 ડઝન અને 3 ડઝનમાં શું લેવા સફરજન તો એની કુલ કિંમત કેટલી પહેલી વસ્તુ ડઝનનો મતલબ થશે 12 એટલે 12 4 ડઝન એટલે એટલા કેળા થશે અને 3 ડઝન એટલે 3 ગુણ્યા 12 એટલા કેળા થશે સોરી એટલા સફરજન થશે એક કેળાની કિંમત 2.25 છે એટલે 4 એના ગુણ્યા 12 એના ગુણ્યા 2.25 આ મને કોનો ભાવ મળ્યો કેળાનો પ્લસ મારે શું કરવાનું છે સફરજન 3 એના ગુણ્યા 12 એના ગુણ્યા ભાવ કેટલો 3 રૂપિયા આ મને કોનો આ કુલ કિંમત કોની મળી સફરજનની અને આ કુલ કિંમત કોની મળી કેળાની બેની મને કુલ કિંમત મળી ગઈ બેનો સિમ્પલ શું છે સરવાળો 2.25 આ 2.25 નો એક બીજી રીતે પણ લખી શકો છો બીજી કઈ રીતે લખી શકો છો જોજો ધ્યાન આપજો આ 2.25 છે ને આ એને 225 ના છેદમાં 100 અને આ 225 એને 25 નવા એટલે 2.25 ને 25 ગુણ્યા 9 ના છેદમાં 100 લખી શકું અહીંયા છે 12 અહીંયા છે 4 25 100 12 નવા 108 પ્લસ 12 અને 3 3 12 નવા 108 સરવાળો કરો એટલે 216 રૂપિયા થાય તો રાઈટ આન્સર કેટલા 216 રૂપિયા એક ટન એનો મતલબ થાય 1000 કિલો એનો ભાવ છે 85000 અડધું ક્વિન્ટલનો મતલબ થાય 100 કિલો ચોખાનો ભાવ ખાલી જગ્યા રૂપિયા થાય મને ટન એટલે કે એક ટન એના બરાબર થાય 1000 કિલો આનો મને ભાવ કેટલો આપ્યો 85000 જો આને એકડે એકથી ગણિત મને શીખવાડેલું છે આમાં ત્રિરાશી આવે અને અડધું ક્વિન્ટલ એટલે 100 ના છેદમાં 2 એટલે અડધું ક્વિન્ટલ થઈ ગયું આનો ભાવ કેટલો તો સિમ્પલ છે કે આ સામ સામે ગુણાકાર થાય 85000 એના ગુણ્યા 100 ના છેદમાં 2 અને ના છેદમાં 1000 ત્રિરાશી છે સિમ્પલ અહીંથી 3 મિનિટ ગાયબ કર્યા અહીંથી 3 મિનિટ ગાયબ કર્યા અહીંયાથી 50 આ બેનો ગુણાકાર સિમ્પલ કરવાનો છે 85 ગુણ્યા 5 મને નથી આવડતા પણ મને એક વસ્તુ આવડે છે કે કાં તો તમે 85 ના ડબલ કરો કાં તો સિમ્પલ ગુણાકાર કરી નાખો 85 ના તમે શું કહેવાય કે સોરી અડધા કરો અથવા તો એના ગુણ્યા 5 કરો તો 25 25 વધી આવી 2 8 5 40 ને 42 અને એક મીંડી 42 50 થાય ક્યાં છે ઓપ્શન એ એટલે ગુણાકાર કેટલા આવશે 42 50 રાઈટ આન્સર ઓપ્શન એ અક્ષયભાઈ છે મોબાઈલ શોપમાં સોમવારથી શુક્રવાર સુધી જાય છે અને જેને કુલ વકરો કેટલો 60000 નો એનો મતલબ એનું એક આખું અઠવાડિયામાં કામ કરવાનો દિવસ કેટલા છે 5 અને 5 દિવસમાં કામ કરે ને તેનો કુલ વકરો કેટલો થયો 60000 હવે આ વર્તુળ આલેખ દોરે જો વર્તુળ આલેખ દોરે તો આખો આલેખ દોરે ને એ 320 ડિગ્રી હોય 9 18 દુ 36 360 ડિગ્રી હોય કેટલું હોય 360 ડિગ્રી આ 360 ડિગ્રી એ 5 દિવસનું છે એટલે કે કુલ દિવસનું તમારે એક જ દિવસનું જોતું અને એ પણ 72 ડિગ્રીનું કે સોમવાર છે ને કામ કર્યું તો 72 ડિગ્રીનો વક્ર થયો તો 72 ડિગ્રી છે એનું કેટલું થાય તો 5 એટલે કુલ એટલે એના કુલના કેટલા થયા 60000 તો તમને 72 ડિગ્રીના કેટલા થશે સિમ્પલ છે ફરીથી હું તમને દાખલો સમજાવું શું કહેવા માંગે છે અક્ષયભાઈ મોબાઈલ શોપમાં સોમવારથી શુક્રવાર સુધી જઈને જવાનું અને આ અઠવાડિયાનું કામ કરવાનું શેડ્યુલ છે હવે આને વર્તુળ આલેખમાં દોરો એટલે વર્તુળ આલેખ આખો હોય કે આખા અઠવાડિયાનું કામ હોય જેમાં સોમવારનું કામ એટલું હોય મંગળવારનું કામ એટલું હોય બુધવારનું કામ એટલું હોય ગુરુવારનું એટલું હોય અને શુક્રવારનું એટલું હોય તો 1 2 3 4 5 દિવસનું કામ છે એના વક્રો એટલું થાય છે હવે આ આખું છે ને 360 ડિગ્રી હોય કેટલું 360 ડિગ્રી પણ એને સોમવારનું કીધું આ સોમવાર એને એટલું કીધું આ સોમવારનું આ કેવો વાર છે સોમવાર અને એને કેટલી ડિગ્રી 72 ડિગ્રી આખું 360 ડિગ્રી એનો મતલબ એવો થયો કે ભાઈ 360 ડિગ્રીની વેલ્યુ કુલ વક્રો કેટલો છે 60000 નો તો જો તો ખાલી કેટલો 72 ડિગ્રીનો તો સિમ્પલ છે ક્રોસ ગુણાકાર થશે અથવા તમે આથી ડાયરેક્ટ પણ કરી શકો 60000 એના ગુણ્યા 72 ના છેદમાં 360 અહીંયાથી મીંડી ગઈ 36 દુ 72 6 દુ 12000 રાઈટ આન્સર કેટલો છે ઓપ્શન બી 12000 થશે એક વિદ્યાર્થીને કોઈ સંખ્યાના 53 વડે ગુણવાનું કહેવામાં આવ્યું પરંતુ ભાઈએ ભૂલથી કેટલા ગુણ્યા ઊંધું એટલે કે 53 ઊંધું 35 વડે ગુણ્યું તો સાચો જવાબ જે આવો જોઈતો ને એની કરતા 1206 ઓછો આવ્યો તો તે સંખ્યા કઈ હશે જો ભાઈને એમ કીધું કે ભાઈ આ એક સંખ્યા છે એને 53 વડે ગુણો પણ ભાઈ ગગા જેવા છે એને 53 વડે ન ગુણ્યું એને કેટલા વડે ગુણ્યું 35 વડે જેના લીધે એનો જવાબ કેટલો ઓછો આવ્યો તો કે 1206 જવાબ ઓછો આવ્યો તો x ની વેલ્યુ કેટલી 53 માંથી 35 ને બાદ કરો તો 13 માંથી 5 જાય તો કેટલા આવે અહીંયા 8 અને 2 માંથી 1 જાય તો અહીંયા 18 એટલે 18x બરાબર શું કહેવાય કે 1206 હવે x બરાબર 1206 એના ભેગા 18 9 દુ 18 અને 9 વડે ભાગ ચલાવી 9 એકા 9 વધ્યા કેટલા તો કે ભાઈ 30 9 તેરી 27 વધ્યા કેટલા 36 9 તેરી 27 વધ્યા કેટલા 36 અને
9 ચોક 36 9 દુ 18 36 9 ચોક 36 હજુ ભાગ ચાલશે અહીંયા 6 દુ 12 6 વાળું કયું છે 2 છે 6 દુ 12 વેધા કેટલા 14 અને 6 7 14 આ તમારો રાઈટ આન્સર 67 ઓપ્શન બી રાઈટ આન્સર કેટલો થશે ઓપ્શન બી થશે ચાલો તેની પછી નેક્સ્ટ શૂન્ય સિવાયની કોઈ એક સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો 41 ના છેદમાં 20 છે તો તે સંખ્યા કઈ પહેલા હું તમને એક વસ્તુ સમજાવું એક સંખ્યા 1 ના છેદમાં 2 છે આની વ્યસ્ત કરો એટલે ઉલટું ફલટું એટલે 2 આનો સરવાળો કેટલો થાય અને છેદમાં એક તો છે 2 નો ગુણાકાર 1 નો ગુણાકાર 2 ને 5 5 ના છેદમાં 2 થયો એક હવે બીજી સંખ્યા લો જે બીજી સંખ્યા કઈ લો 2 આની વ્યસ્ત કઈ થાય 1 ના છેદમાં 2 એનો સરવાળો કેટલો થશે તો કે 2 4 5 5 ના છેદમાં 2 એનો મતલબ આમાં તમને ફરજિયાત જ્યારે તમને આવો સવાલ પૂછાય તો આમાં ફરજિયાત તમને બે જ સંખ્યા મળે ઓલવેઝ જો આમાં 1 ના છેદમાં 2 પણ આવી શકે અને 2 પણ આવી શકે આ 5 ના છેદમાં 2 જવાબ છે ને એ બે રીતે આવી શકે એક 1 ના છેદમાં 2 અને એના વ્યસ્તનો સરવાળો કરો અથવા 2 અને એના વ્યસ્તનો સરવાળો કરો આન્સર બે હંમેશા કેવા આવે સેમ તો આ દાખલામાં પણ તમારી પાસે બે પોસિબિલિટી છે કે તમારી પાસે એક સંખ્યા છે અને આ ઓપ્શન પરથી જવાનું 5 ના છેદમાં 4 આનું વ્યસ્ત કરો ઉલટું ફલટું 4 ના છેદમાં 5 એટલે જવાબ કેટલો આવશે 25 25 25 ને 16 કેટલા થાય આ 25 પ્લસ 16 ના છેદમાં 5 ચોક 20 હવે આનો તમે શું કહેવાય કે સરવાળો કરો એટલે 5 અને 1 વધી આવી 1 4 5 અને 6 સોરી વધી આવી એટલે 2 અને 5 ને 1 વધી આવી 1 2 3 4 41 ના છેદમાં 20 41 ના છેદમાં 20 આવ્યા તો ફરજિયાત 5 ના છેદમાં 4 આ એનું વ્યસ્ત છે તો 4 ના છેદમાં 5 આનું તમે વ્યસ્ત કરો 5 ના છેદમાં 4 એટલે તો પણ તમારો આન્સર આ જ આવશે એટલે 5 ના છેદમાં 4 કરો અને એનો વ્યસ્તનો સરવાળો કરો તો બી આ જ આન્સર અને 4 ના છેદમાં 5 કરો અને એનો વ્યસ્તનો સરવાળો કરો તો બી શું થશે આ જ આન્સર થશે એટલે તમારો રાઈટ આન્સર શું હશે 5 ના છેદમાં 4 અથવા 4 ના છેદમાં 5 કારણ કે વ્યસ્તમાં આ કન્ડિશન ફરજિયાત રહેશે 18 ના છેદમાં 5 ની 3 ઘાત ને દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો આવે આ 18 5 ની 3 ઘાત 125 હવે દશાંશ ચિહ્ન કીધા એટલે આના ગુણાકાર 3 કરો આના ગુણ્યા 3 કરો એટલે તમારે શું કહેવાય કે સોરી 18 કરી 54 અને 25 18 નહીં સોરી તમે અહીંયા 125 તમારા દશાંશ ચિહ્ન એટલે મીંડી બનાવી એટલે 8 વડે ગુણો અને આને 8 વડે ગુણો એટલે અહીંયા કેટલા થશે 18 144 125 ગુણ્યા 8 1000 એટલે પોઈન્ટ 144 આવે તો દશાંશ પછી કેટલા અંક 1 2 3 દશાંશ પછી કેટલા અંકો છે 1 2 3 રાઈટ આન્સર ઓપ્શન ડી સિમ્પલ તો 125 ગુણ્યા 8 છેદમાં બધા મીંડા તમારે છેદમાં મીંડી બનાવવાની મીંડી બની એટલે રાઈટ આન્સર સીધો આવી જાય 15 થી મોટો એવો ન્યૂનતમ ધન પૂર્ણાંક ન્યૂનતમ એટલે મને એક તો લસા પહેલા યાદ આવી જાય કે હોય કે ન હોય મને ખબર નથી પણ લસા તો યાદ આવી જાય જેમાંથી 15 બાદ કરવામાં આવે ને તો 125 અને 225 નો ગુણિત હોય તમારે એવું લશ્કર જોતું જે 225 નું પણ હોય અને 125 નું પણ હોય પણ એ લશ્કર કેવું જોઈએ નાનું એને શું કહે છે લસા કુછ યાદ આયા હગડ નહીં મૂકે મતલબ શું થાય તમારો પીછો નહીં મૂકે તમારે એવી સંખ્યા જોઈએ 225 નું ગુણિત એટલે 225 નું લશ્કર હોય અને 125 નું લશ્કર હોય એના માટે શું કરવાનું લસા લેવાનો લસા 225 આ 25 નવા છે અને 25 પંચા એટલે 25 પંચા વડે ગુણવું પડે ગુણાકાર કરો એટલે 25 25 વધી આવી 2 5 2 10 અને વધી આવી 5 2 10 અને 11 11 25 થયું આ મારું શું છે લશ્કર લસા હવે આ સંખ્યા એવી છે 11 25 સંખ્યા એવી છે જે 125 અને 225 નું ગુણિત હોય તમારી પહેલી કન્ડિશન પૂરી થઈ બીજી કન્ડિશન 15 થી મોટી હોય છે બીજી કન્ડિશન પણ પૂરી થઈ ત્રીજી કન્ડિશન કે એમાંથી 15 બાદ કરતા ગુણિત હોવો જોઈએ હું આમાંથી 15 બાદ કરું તો શું આ 125 અને 225 નું ગુણિત છે નથી તો મારે ઉલટું કરવું પડે મારે એવી સંખ્યા જોતી જેમાંથી હું 15 બાદ કરીશ ને તો એ 225 અને 125 નું ગુણિત થશે એનો મતલબ એક એવી સંખ્યા તો એ સંખ્યામાં મારે આમાં પ્લસ 15 એડ કરવા પડે પ્લસ 15 એડ કરું એટલે 11 ને 40 આ મારો શું થાય આન્સર થાય આ 11 40 એવી સંખ્યા છે જે 15 થી મોટી છે અને એમાંથી 15 બાદ કરો એટલે જવાબ કેટલો 11 25 જે 125 અને 225 નું ગુણિત પણ છે તો રાઈટ આન્સર 11 40 થાય એટલે 11 40 શું થશે રાઈટ આન્સર તમારી કીધી કન્ડિશનમાં પૂરી થાય છે કે ભાઈ 15 થી મોટી છે અને આ સંખ્યામાંથી 15 બાદ કરો 11 25 જે 225 અને 125 નું લશ્કર છે એટલે રાઈટ આન્સર 1140 આવશે બાદ બાકી આપણે શું કીધું સરવાળો કીધું તો આપણે રકમ નાની લેત 1110 રકમ લેત કે 1110 એવી રકમ છે જેમાં તમે 10 ભેળવો એટલે 1125 થાય જે 15 કરતા મોટી છે 225 અને 125 નું ગુણિત પણ છે એટલે બંનેની અંદર આવી ગયા છે ચાલો તેની પછી હવે નેક્સ્ટ અંકો 1 4 5 7 મીંડી તે બનતી 5 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શું હશે તમારે એક સંખ્યા બનાવવાની છે એ સંખ્યા મોટામાં મોટી હોવી જોઈએ જે આમાં અંકોનો ઉપયોગ કોનો કરવાનો છે એટલાનો કરવાનો છે એટલા અંકોનો ઉપયોગ કરીએ તો પહેલા મોટી બનાવવા માટે મોટો અંક એની પછી નાનો અંક એની પછી એની કરતા નાનો એની પછી એની કરતા નાનો એની કરતા નાનો આ મોટામાં મોટી સંખ્યા બની જો આટલા અંકોનો ઉપયોગ કરો ને તો મોટામાં મોટી સંખ્યા આ નાની સંખ્યાનું ઉલટું 0 1 4 5 7 પણ 0 આગળ લખો કોઈ ફેર ન પડે તો આ 4 અંકની સંખ્યા બની આપણને કેટલી અંકની કીધી 5 અંકની એટલે મારે અહીંયા એક કામ આવું કરવું પડશે આ રીતે રાખવું પડશે કારણ કે 5 અંકની નાનામાં નાની સંખ્યા આ છે જો હું આમ લખું નાની સંખ્યાને શરૂઆતમાં મૂકું તો આગળ મીંડું નથી મુકાતું તો 4 અંકની થઈ એટલે ફરજિયાત મારે 10 લેવા પડે એટલે આ હવે મારી આ અંકોનો ઉપયોગ કરવામાં સૌથી મોટી સંખ્યા આ છે સૌથી નાની સંખ્યા આ છે હવે આ બેનો મારે શું જતો છે તફાવત 10 માંથી 7 જાય 3 10 માંથી 5 જાય 5 3 માંથી 4 જશે તો 9 અને 4 માંથી મીંડી જાય 4 7 માંથી 1 જાય 6 64 9 53 64 9 53 ઓપ્શન એ તમારો શું થશે રાઈટ આન્સર થશે ખાલી એક જ ધ્યાન રાખવાનું હતું કે અહીંયા મીંડી શરૂઆતમાં તમે મૂકી શકો નહીં કારણ કે અમે મીંડી શરૂઆતમાં મૂકો તો 4 અંકની સંખ્યા થઈ જાય 6 7 8 અને 9 અંકોનો માત્ર એકવાર ઉપયોગ કરી બનાવેલી બે અંકની બે સંખ્યાનો મહત્તમ સરવાળો કેટલો થાય એમાં તમે મિસ્ટેક ક્યાં કરો ખબર કે મોટી સંખ્યા કેટલી એટલે આ 9 અને 8 આને એકલો 98 તમને પેલા કીધું શું એવું તમને સમજાવું આમાં તમને એવું કીધું કે આ તમારે બે અંકની બે સંખ્યા બનાવવાની છે અને આનો ઉપયોગ એક જ વખત કરવાનો છે જો હું એક સંખ્યા 98 બનાવું તો હવે 9 અને 8 નો ઉપયોગ કરવાનો નહીં અને મારી મોટી સંખ્યા બનાવવાની તો મોટી 67 બને કે 76 બને તો 76 બને તો ઘણા લોકો આમ કરે પણ એકચ્યુઅલીમાં ભૂલ છે આમ નહીં કરવાનું શું કરવાનું તમારે પેલા મોટી સંખ્યા જોતી તો મોટો અંક ગોતો 9 આમાં બુદ્ધિનો જ ઉપયોગ કરવાનો છે કોઈ મેટર નથી હવે આમાં તમે આમાંથી કોઈ પણ નાનો અંક પકડો નાનો અંક કયો છે ચલો એ 6 ને અહીંયા મૂકી દીધા ફરીથી જે વધ્યું ને એમાંથી મોટો અંક પકડો 8 અને એમાં જે વધ્યું 87 આનો તમે સરવાળો કરો એટલે 6 12 અને 13 વધી આવી અને 110 અને 18 183 થાય એટલે મોટા કેટલો થશે 183 નકર ભૂલ શું થશે ખબર કે ઘણા લોકો મોટા એટલે 98 અને એની પછી લેશે 76 અને આનો કરે સરવાળો એટલે 2 વધી આવી 70 172 જો કે ઓપ્શન નથી આપણામાં ચાન્સ નથી મિસ્ટેક થવાનો એટલે આપણે કીધું પ્રમાણે આન્સર થશે સંખ્યા 1 માટે કયું વિધાન સાચું નથી ગુણાકાર માટે તટસ્થ છે હવે આ અવિભાજ્ય નથી આ વિશિષ્ટ સંખ્યા છે આ સંખ્યા કેવી છે વિશિષ્ટ યુનિક સંખ્યા છે એટલે આ વિધાન આ જ ખોટું છે સાચું નથી ઓપ્શન બી સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ 1 એકદમ ઈઝી છે પણ લેવું જરૂરી હતું કારણ કે તમને સમજાય સરવાળા માટે અહીં લખી દઉં માટે તટસ્થ સંખ્યા મીંડી સરવાળા માટે મીંડી થશે 1 ને મીંડી ગુણાકાર માટે
તમે કોઈ પણ સંખ્યામાં મીંડી ભેળવો હંમેશા જવાબ એક જ આવે. તમે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એક સાથે કરો જવાબ હંમેશા એનો એ જ આવે. એને શું કહેવાય? તટસ્થ કહેવાય. ડન? ઈઝી હતું પણ લેવું જરૂરી હતું. તો અહીંયા સુધીનો આપણો આજનો પોર્શન હતો. આજનો લેક્ચર પણ નાનો હતો. પણ અમારે આ સંખ્યા હતું જે અલગ રીતે પણ પૂછાય. જેને કોયડા તરીકે આપણે લીધું છે તો એ પણ આપણે લઈ લીધું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શું જોશું? અપૂર્ણાંક. અને એની પછી આપણો ખેલ ઓરિજિનલ ચાલુ થશે સાદુ રૂપનો. અને સાદુ રૂપના હું એમ કહું છું કે ઓછામાં ઓછા આપણે એનું શું કહેવાય કે 3-4 લેક્ચર તો આવશે. ઓછામાં ઓછો એ 10 સુધી પણ પહોંચી શકે છે. એ બધું જ હું આ PYQ ને બધું ભેગું કરીશ આખું બધું બનાવવાનું છું. એટલે ઓછામાં ઓછા 4 લેક્ચર તો લઈને ચાલવાનું છે સાદુ રૂપના. અને એ તમારે બેફામ કરવાના છે. હું જેમને માને છે કે જેને શીખવું છે, જે મારી પાસે શીખવું છે, એ લોકોનું જે કહ્યું એ પ્રમાણે કરતા જાઓ. આપણું આખો બધા લેક્ચર પૂરા થશે ને એની પછી તમને ખબર પડશે કે વ્યવસ્થિત વેમાં આપણે ગયા હતા. વાંક કાઢી શકે છે બેફામ. ડન? તો આ લેક્ચરમાં અહીંયા સુધી રાખું છું. થેન્ક્સ ફોર વોચિંગ. ગોડ બ્લેસ યુ.